અમરેલી જિલ્લાના બગસરાનો આ સૌથી મોટો મુંજિયાસરનો ડેમ આવ્યો છે। આ મુંજિયાસર સિંચાઈ યોજના અંતર્ગત આ ડેમ આવેલો છે અને જે વર્ષો પહેલા 1954ના સમય દરમિયાન આ ડેમ બનાવવામાં આવ્યો છે। આ માટીકામ કરી અને ડેમ બનાવવામાં આવ્યો છે। આજે 8 થી 9 ગામને પાણી પૂરું પાડે છે। મારું નામ છે સંજય રફાળિયા, ગામ મોટા મુંજિયાસર। અને મુંજિયાસર સિંચાઈ યોજના આ ડેમ કાચી માટીથી બનેલો છે અને લગભગ અંદાજે 9 ગામને પાણી પૂરું પાડે છે। કેનાલો દ્વારા પિયત માટે શિયાળુ અને ચોમાસું, શિયાળુ અને ઉનાળો પાણી પિયત માટે આપવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો આમ ગણીએ તો ગુજરાતનો મારું માનવું છે ત્યાં સુધી કે પહેલો એવો ચેકડેમ છે કે જે ઓટોમેટિક સિસ્ટમથી ઓવરફ્લો છે, જેમને પાટિયા સિસ્ટમ નથી, આમાં ઓટોમેટિક ઓવરફ્લો થઈ જાય છે વધુ પાણી આવે ત્યારે। અને પર્યટન માટે પણ ખૂબ જ સારું, ઘણા લોકો રવિવારની રજા ગાળવા માટે અહીંયા આવે છે। તો સારું એવું લોકેશન પણ છે અને સારું એવું ફરવાલાયક સ્થળ પણ છે। અને ખેડૂતો માટે આમ ગણીએ તો એક જીવાદોરી સમાન એ ડેમ ગણાય છે કે ઘણા ખેડૂતો આમના થકી પાણીના તળ છે એ પણ ડેમ થકી ઊંચા આવ્યા છે અને કેનાલ દ્વારા પણ સારું એવું પિયત આપીને ઉત્પાદન મેળવે છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર અનેક ડેમ આવેલા છે, પરંતુ આ અમરેલી જિલ્લાનો એકમાત્ર એવો ડેમ છે કે જે ડેમનો માટીકામથી આ ડેમ તૈયાર કરવામાં આવ્યો છે। આ ડેમ મુંજિયાસર સિંચાઈ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો હતો। વર્ષો પહેલા રાજાશાહી સમય દરમિયાન આ ડેમ બનાવવામાં આવ્યો હતો। આ બાંધકામ 1954ના વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું અને તેનું પૂર્ણ 1957ના સમયે થયું હતું અને હાલ એનું મથાળાનું લેવલ 66.60 મીટર છે। માટી બાંધકામની લંબાઈ 4236 મીટર લાંબો અને વિશાળ આ માટીકામ કરીને ડેમ બનાવવામાં આવ્યો છે। ખેતીલાયક વિસ્તારમાં 3481 હેક્ટર જમીન છે અને સિંચાઈ શક્તિ 1700 હેક્ટરની છે। વર્ષો પહેલા આ ડેમ બનાવવામાં આવ્યો હતો અને જે આજે અડીખમ છે અને સાથે જ અહીંથી કેનાલ પણ છોડવામાં આવે છે। મુખ્ય નહેરની લંબાઈ 14.289 મીટરની છે અને આજે ડેમ અડીખમ ઊભો છે।